ચતુર્થ કુમાર એમના માથે ચતુર્થ સ્વરૂપ ગોકુળના છે. આવું પહેલી વાર બને કે સેવ્ય અને સ્વરૂપનું નામ એક. આ ગોકુળનાથજીનું સ્વરૂપ એવી લોકવાયકા છે. મેં વાંચ્યું નથી એટલે 500% ઓથેન્ટિક ની મને ખબર નથી, પણ એવી લોકવાયકા છે કે આ સ્વરૂપ ક્યાંથી મળ્યું તો કે વલ્લભના સાસરા ત્યાં પંચદેવ પૂજામાં બધા ઠાકોરજી બિરાજતા હતા. શંકરને આ સ્વરૂપ મળ્યું હતું ગોકુળનાથજીનું, એના માતા મહાદેવને, ગણપતિ. હવે મહાલક્ષ્મી બહુજી એક ના એક. એટલે પછી કે બાપા તું આ પધરાવી જા, હવે મારા દેવનો કઈ ભરોસો નહીં. એટલે વલ્લભે ગોકુળનાથજીનું સ્વરૂપ રાખ્યું ને બાકીના બધા સ્વરૂપ ગંગાજીમાં પધરાવી દીધા. ત્યારે બધા ગણપતિને, માતાજી, મહાદેવને કહ્યું, વલ્લભ તમે તરછો છો તો અમારું કોણ? અમે તમારાથી છૂટા નહીં પડીએ. વલ્લભે કહ્યું, તમને હારું હું તરછોડતો નથી. મારા ઘરે વાર પ્રસંગ હશે અને મારું કુળ વલ્લભપુર જ્યાં સુધી ભૂતલ પર બિરાજશે ત્યાં સુધી તમને આહવાન કરીને બોલાવશે અને વિસર્જન કરશે. તમારે મહેમાનની જેમ આવવાનું. એ ગોકુળનાથ છે. વલ્લભના સસરા પાસે ક્યાંથી આવ્યા? સાઉથમાં. હવે ઘણાનું માનવું એવું છે, પ્રાચીન વૈષ્ણવ અને બાળકોના વચનામૃતનું, કે આ સ્વરૂપ ગિરાજ ધારણ કરેલું છે. એક હાથે ગિરાજ ધારણ કર્યો છે, એક હાથે શંખ, એક બાજુ સામને, એક બાજુ ચંદ્ર, બે હાથે વેણું વગાડે, એટલે ચત્રભુજ સ્વરૂપ. તો જ્યારે ઠાકોરજીએ ગિરાજ ધારણ કર્યો અને ઇન્દ્રએ કોપ કર્યો, પછી ખબર પડી કે આ તો ઈશ્વર છે. ઇન્દ્ર સુરભી ગાય લઈ શરણે આવ્યો ત્યાં ગોવિંદ કુંડ ઉપર. સમુદ્ર મંથન વખતે ઐરાવત હાથી નીકળ્યો હતો જે ઇન્દ્રએ લીધો હતો. એની સુડવા આકાશી ગંગાનું જળ હતું, એ સચવાયેલું હતું. તો ઠાકોરજીએ 7 દિવસ ગિરાજ ધારણ કર્યો અને ઉત્સવ નહીં મહોત્સવ મનાવ્યો. વ્રજવાસીઓએ અન્ય સ્થળે છોડાવ્યા, બધાને પોતાના કરીને માન્યા. હવે ઇન્દ્ર સુરભી ગાયને લઈ પરિક્રમા કરતો આવ્યો, કારણ કે બહુ હેરાન કર્યા 7 દિવસ સુધી. ક્ષમા માગવા આવ્યો. પ્રભુને જે શરણે આવે ને, હજારો અવગુણ આપણા. આજે આપણામાં શું સામર્થ્ય છે? આપણી શું લાયકાત છે? આપણું વરણ કર્યું છે, આપણું સિલેક્ટ કર્યું છે, એટલે આપણા દોસ્ત સામુ જોતા નથી. હમણાં દોસ્ત સામુ જોવે ને આપણને સેવાના રૂમમાં ન જવા દે. એ કે બહાર બેસો ઓટલે, તમે લાયક નથી. તો કહેવાનો આશય કે જેના ઉપર કૃપા કરે. તો ઇન્દ્ર શરણે આવ્યો, ઠાકોરજીએ થાય બુડો.
તમે જો આજની તારીખમાં નિધિના મંદિરોમાં ગોવર્ધન પૂજા થાય તો થાપા મારે છે, જે મેઇન હોય એના ઉપર. આ બધી લીલાઓ ત્યારની ચાલી આવે છે. વલ્લભપુરમાં હજી એ લીલા બધી એ પરંપરા ચાલુ છે. ભલે થોડી ઝાંખી થઈ હોય પણ એ પરંપરામાં હજી ફેર નથી પડ્યો. તો નામ પાડ્યું ગોવિંદ. હવે ઇન્દ્રના સ્વરૂપ ગમી ગયું પ્રભુનું. કયું? એક હાથ ઊંચો અને ગિરા ધારણ કર્યો છે. એ સ્વરૂપ લઈ ઇન્દ્ર કે મને આપી દો. પોતાના એ આવિર્ભાવ વાળું, પ્રભુના તો અનેક રૂપ છે, સ્વરૂપ એને પધરાવી દીધું. એ સ્વરૂપ લઈને એ લંકામાં આવ્યો. પછી તો વિભીષણે સેવ્યું ને ગળાએ સેવ્યું. પછી બધા જાણે કે રાવણ હારી ગયો અને સીતાજી માટે યજ્ઞ કર્યો. એમાં બધા બ્રાહ્મણોને સાઉથના બોલાવ્યા. આજની તારીખમાં સાઉથના લોકોને સંસ્કૃતનું જ્ઞાન અતિશય સરસ, અને એ લોકો આજની તારીખમાં એ બધો એમનો પહેરવેશ, એમનું ખાવાનું કાંઈ છોડ્યું નથી. એણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ઓછું કર્યું છે. એટલે ત્યાં હિન્દુત્વ સચવાઈ રહ્યું છે. આપણે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ એટલા ગાંડા છે કે હિન્દુત્વ, મુસલમાન ને હિન્દુસ્તાન આપણે પડેલી જ નથી. પણ જ્યારે આપણી પેઢી આ બધું સહન કરશે ને ત્યારે આપણને નહીં છોડે. તો એ સ્વરૂપ સાઉથ એટલે યજ્ઞ થયો. હવે બધાને દક્ષિણા આપી. બ્રાહ્મણોને આપવી જોઈએ. તો સાઉથના બ્રાહ્મણનું નામ ભૂલી ગઈ, જે વલ્લભના સસરાનો સગો થતો હતો. એણે કીધું કે મારે દક્ષિણા ન જોઈતી. એ કે તમે કયો? યજ્ઞ સફળ થઈ ગયો, ખબર પડે સફળ થયો એમ. એ કે આ સ્વરૂપ પધરાવી ગયો ગોકુળનાથજીનું. વિભીષણ કે કઈ વાંધો નહીં, આપણે બીજું લાવશું. આ સ્વરૂપનું સામર્થ્ય નથી ખબર એટલે. અને એમણે પધરાવ્યું. ફરતું ફરતું વલ્લભના સસરા પાસે આવ્યું. અને મહાલક્ષ્મી વહુજીના વિવાહ વલ્લભ સાથે થયા તો સાસરબા સાથે આવ્યું. પણ વિવાહ થયા ત્યારે એ સ્વરૂપ મહાલક્ષ્મી વહુજી સાથે લઈ આવ્યા હતા. એ પધરાવી લીધું વલ્લભે. ઓલા બધાને ગંગાજી પધરાવ્યા. એટલે સિંહાસન પર પાઠ વલ્લભે જો મુકુદરાયજી, કલ્યાણરાયજી, મથુરાનાથજી, ગોકુળનાથજી, આ બધાને પોતાને ત્યાં પેલા પાટે બેસાડ્યા છે. પછી આપણા માથે પધરાવ્યા છે. એટલે સાક્ષાત અંદર આવિર્ભાવ છે જ.